नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ कनुभाई गुरुजी आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 6 અને 7 શીખીશું। સૌપ્રથમ દાખલા નંબર 6, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે। વર્તુળની ત્રિજ્યા શોધો। અહીંયા આપણે ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું છે, તેનાથી 5 સેમી દૂર બિંદુ એ લીધું છે। એમાંથી સ્પર્શક એક AB દોર્યો છે જેનું માપ 4 સેમી છે। અહીંયા આપણે OB જે ત્રિજ્યા છે એનું માપ શોધવાનું છે। હવે અહીંયા ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો બને એટલે આ ત્રિકોણ OBA છે કાટકોણ ત્રિકોણ બનશે। એટલે અંદર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે OB જે ત્રિજ્યા છે શોધી શકીશું। કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે। એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને દાખલો ગણી દઈએ। ત્રિકોણ OBA માં ખૂણો B बराबर 90°। Therefore OB वर्ग वत्ता AB वर्ग बराबर कर्ण OA वर्ग। काटखूणो बनाती बाजुओना वर्गोनो सरवाळो बराबर कर्णनो वर्ग। Therefore OB आपणे स्मॉल r लखीए, स्मॉल r नो वर्ग। AB 4 छे, 4 નો વર્ગ। OA 5 છે, 5 નો વર્ગ। Therefore r નો વર્ગ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। Therefore r વર્ગ બરાબર 25 પ્લસ 16 બરાબરની જમણી બાજુ જાય એટલે -16 થાય। Therefore r वर्ग बराबर 25 में 16 जाए तो 9। हवे 9 है 3 नो वर्ग है तो r वर्ग बराबर 3 नो वर्ग। बंने बाजू वर्ग दूर करो, r बराबर 3 सेमी। तो अपने सरलता थी आ रीते त्रिज्या शोधी शकीए। दाखला नंबर 7, बे समकेंद्री वर्तुळोनी त्रिज्याओ 5 सेमी ने 3 सेमी है। मोटा वर्तुळनी जीवा नाना वर्तुळने स्पर्शे छे तो तेनी लंबाई शोधो। अहींया नाना वर्तुळनी त्रिज्या 3 सेमी है, मोटा वर्तुळनी त्रिज्या 5 सेमी है। मोटा वर्तुळनी जीवा AB है ए नाना वर्तुळने बिंदु M आगळ स्पर्शे छे। आपणे अहींया जीवा जे छे एनी लंबाई शोधवी छे। तो अहींया नाना वर्तुळनी त्रिज्या है ये जीवाने अहींया दुभागे छे એટલે અહીંયા AM પહેલાં મેળવી દઈશું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને પછી એના બમણા કરશું એટલે આપણને આખા AB મળી જશે। જો ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો। ત્રિકોણ OMA માં त्रिकोण OMA में खूणो M बराबर 90°। तो OA कर्ण थशे। कर्णनो वर्ग ए काटखूणो बनावती बाजुओना वर्गोना सरवाळा बराबर थाय। Therefore OM वर्ग वत्ता AM वर्ग बराबर कर्ण OA वर्ग। Therefore OM 3 है तो 3 નો वर्ग वत्ता AM वर्ग। OA 5 है तो 5 નો वर्ग। 3 નો वर्ग 9 प्लस AM वर्ग 5 નો वर्ग 25। Therefore AM वर्ग बराबर 25। आ प्लस 9 बराबरनी जमणी बाजू जाए એટલે -9 थाय। Therefore AM वर्ग 25 में 9 जाए तो 16। हवे 16 है 4 નો वर्ग है तो AM वर्ग बराबर 4 નો वर्ग। बंने बाजू वर्ग वर्ग दूर करो तो AM बराबर आपने मळशे 4 सेमी। तो अहीं आपने AM मळ्या 4 सेमी। हवे वर्तुळना केंद्रमांथी जीवा पर दोरेलो लंब जीवाने दुभागे
એટલે કે એમ છે આ એ બીનું શું છે? મધ્ય બિંદુ થશે. તો અહીંયા એમ એ જેવા એ બીનું મધ્ય બિંદુ છે, therefore AB બરાબર 2 ગુણ્યા AM. therefore AB બરાબર 2 ગુણ્યા AM આપણે 4 શોધ્યા છે. therefore AB બરાબર 2 ચોક 8 સેમી. બરાબર, બંને દાખલા રીતે સરળતાથી ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી, સ્વાધ્યાય 10.1 જે છે આખું પૂર્ણ અંદર મૂકેલું છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. સ્વાધ્યાય 10.2ના પહેલો, બીજો અને ત્રીજો જે દાખલો છે, 3 પ્રશ્નો છે હેતુલક્ષી છે, એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એને શીખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.